નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ મવડી ભાગોળ 12 મહેતા પાકની પાસે તલાવડીમાં ગંદો કચરો અને લીલ બાજી ગઈ છે, જેને લઈને અહીં રહેતા રહીશોમાં મોડી સાંજે દુર્ગંધ મારે છે। માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતી હોય, જેને લઈને ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે લીલ અને કચરો સાફ થાય તેવી માંગ ઉઠવા પામી છે। ડભોઈ શહેર એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરવામાં આવે છે, માત્ર કાગળ પર જ હોય સ્વચ્છતા અભિયાન તેવું લાગી રહ્યું છે, ત્યારે મવડી ભાગોળ 12 મહેતા પાર્ક વગેરે 10 ઉપરાંત સોસાયટીઓ પાસે આવેલી તલાવડીમાં ગંદકી, કચરો અને નીલબાજી જવાથી હાલ ભર ઉનાળો ચાલી રહ્યો છે। ઉનાળાના કારણે તળાવમાં ગરમીના કારણે દિવસે પણ દુર્ગંધ મારવા લાગી છે। પહેલા રાત્રે દુર્ગંધ મારતી હતી, હવે દિવસે પણ દુર્ગંધ મારવા લાગી છે, ત્યારે નગરપાલિકાના સત્તાધીશો વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ફઝલ રઝા ખત્રી, કલમ યુદ્ધ સમાચાર, ડભોઈ।